અમરેલી અને ભાવનગરમાં મેઘમહેર, ધારી ડેમના 9 દરવાજા ખોલાયા. શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે અમરેલીના ધારી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે ભાવનગરના પાલિતાણા સ્થિત શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની નોંધપાત્ર આવક શરૂ થઈ છે. ત્યારે ધારી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે અને અમરેલીના ધારી ડેમ ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી બે કાંઠે વહેતી જોવા મળી ત્યારે પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા માટે નદીકાંઠાના ગામોને લોકોને ખાસ સૂચના આપવામાં આવે છે. અને શેત્રુંજી ડેમના નવા નીરની આવકની ખેડૂતોમાં આનંદ અને શેત્રુંજી ડેમના નવા નીરની આવક, અમરેલીથી છોડાયેલું પાણી પાલિતાણામાં શેત્રુંજી ડેમમાં પહોંચતા ભાવનગર જિલ્લાઓમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. ડેમમાં હાલ 37,000 ક્યુસેકની જંગી આવક નોંધાઈ રહી છે અને આ નવા નીરની આવકના કારણે ડેમની સપાટી 24 ફૂટ 6 ઇંચ સુધી પહોંચી છે. ત્યારે શેત્રુંજી ડેમમાંથી થઈ પાણીની આવક સમયમાં સિંચાઈ પાણી પીવાની હાલ પ્રશ્ન હલ થયો છે. ત્યારે જેને લઈને આ વિસ્તારમાં ખેડૂતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.